હવે એવી જ લાગુ ને એકદમ ટકાટક. પણ તું આવું કરે ન હાલે. હું અહીંયા ગમે ત્યાંથી ટાઈમ કાઢીને તારી હારે ફોન પર વાત કરું છું અને તું ચમન્યા ફોન જ નથી કરતો. એ લવ સ્ટોરીમાં આવું થોડી હાલે. એ બેન, તું આ ક્યારે ફોનમાં શું લાગી છે? મમ્મી હમણાં 5:30 આવી જવાના છે, મારે એની પહેલા તને રવાના કરવાની છે. ઓ બેન, આ વાતની ચોખવટ તમે મને નહોતી કરી. હવે કરીને ફોન મૂકે, જલ્દીથી કામે લાગ. ચમનિયા, તારે પિક્ચર જોવું તું ને, છછુંદર 2. ફોન મેલવાના 1000 થશે. આપી દઈશ. હા, ફોન મૂક અને કામે લાગ. હાલ ત્યારે મારે ફોન મેળવો પડશે. હા હા, પિક્ચર નક્કી મારી તરફથી. હા, હવે આપણે આમ બેઠા બેઠા પલંગ જેવી થઈ જાય ને એવી સીટ લઈશું. અને હારે પેલું હું આવે છે, પેલું નાચો વિથ હવા કાઢો, બહુ ભાવે મને, એ પણ લઈશું. ચમનિયા, ના હવે ફોનમાં નહીં, હંધાય છે અહીંયા. જાનું સમજ ને. જાનું વાળી, જલ્દીથી કામે લાગ. બેન, હું કામ કરું છું, પણ યાદ રાખજો, પહેલી ને છેલ્લી વાર તમે મારો ફોન કાપ્યો છે. હવે આવું થયું ને તો હારાવટ નહીં રહે. તને બીજી વાર બોલાવશે એ કોણ? હા, જલ્દીથી કામે લાગ. કંકુ, તારું હજી કામ ચાલુ જ છે અને તું ડબ્બુને સાથે લઈને કામ કરે છે? હા, શું કરું નાનાશી, છાનો જ નહોતો રહેતો, રડ્યા જ કરતો હતો. એ તો અત્યારે મારી પાસે છે ને એટલે શાંત છે. હા, પણ આ કામ તો તે ક્યારનું ચાલુ કરી દીધું હતું ને? હા, મોટા ભાગનું કામ તો પતી ગયું હતું, પણ પછી ખબર નહીં હવન ભવન આવ્યો કે શું થયું, બધું જેવું હતું એવું ને એવું થઈ ગયું. નાનાશી, એમ તો આ બધું ઉડે નહીં. કદાચ કહો કે ના એવું ન બને. મને પણ એવું જ લાગે છે કંકુ, આ બંને ભાભીઓનું જ કાંડ છે. ના, હવે આવું કોઈ શું કામ કરે? નાનાજી, તમે છે ને ખારા નહીં થાવ, એની કોઈ જરૂર નથી. પણ તું મને એ કહીશ કે થયું શું હતું? થયું તો એમ કે હું અહીંયા કામ કરતી હતી અને પછી મને આ ઢબુડિયાનો રોવાનો અવાજ આવ્યો, તો પછી હું ગઈ. બસ પછી હું લેતી આવી તમને. કા હવે તો મને 100% ખાતરી થઈ ગઈ છે કે આ તમન્ના ભાભી અને જ્યોતિ ભાભીની જ ગેમ છે કંકુ. કેમ નાના શેઠ, આમાં ગેમ છે નહીં? અરે કંકુ, તું સમજતી શું કામ નથી? એ લોકો જીતવા માટે તને અટવાયેલી રાખે છે, તો આગળ નહીં વધે ને એટલે આ બધું કરી રહ્યા છે, આ બધી રમત રમી રહ્યા છે એ લોકો. તું જ યાદ કર કાલની વાત, આવી રીતે અચાનકથી ગેસ ખતમ થઈ જાય. તું કાલે હારી ગઈ હતી ને, અને આજે પણ તને હરાવવા માટે જ આ બધું ખરાબ કરી નાખ્યું એ લોકોએ. અત્યારે આ જો, આ થોડાક સમયમાં ટાઈમ પૂરો થઈ જશે અને તું હારી. આજે હું એ લોકોને નહીં છોડું. ના શેઠ, તમારે ક્યાંય જવાની જરૂર નથી અને કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. આ બૈરાઓની વાતો છે અને એમાં પુરુષ પડે તો ઘરમાં કજિયો જ થાય ને. કંકુ, હું પણ એ જ કહું છું કે મારે બોલવું પડે ત્યાં સુધી તું ચૂપ શું કામ રહી છે? તારા માટે તો બોલ તું. જ્યાં કંઈ ખોટું થતું એને તો અવાજ મોટો કર કંકુ. એમાં કોઈ ખોટી વાત નથી, આ જરૂરી છે. હશે, પોતાના સાથે બાજીને બાજી જીતવા કરતા પોતાના સાથે સંપ રાખીને બધાને જીતવા એ વધારે સારું છે ને. તમારે આ બધામાં પડવાની જરૂર નથી. તમારે કાંઈ એટલે કાંઈ નથી કરવાનું. બીજી વાત, તમે ને બાએ બંને મને શ્રેષ્ઠ હોવું કહી દીધી, એમાં જ વાત પતી ગઈ. મારા માટે એ બસ છે, બસ. ના કંકુ, તું એક કામ કર, હું ડબ્બોને સાચું છું, તું જલ્દી કામે લાગ. ઠીક છે. મમ્મી, બસ હવે રાહ ન જોવાતી, જલ્દી જલ્દી કહી દો ને. ગ્રાઉન્ડ ફ્લોર તો અહીંયા જ છે. હે, તમને દેખાય જ છે, મેં બધું એકદમ ચોખ્ખું ચણાક કરી નાખ્યું છે. જુઓ. જ્યોતિ વહુ, ઇન્સ્પેક્શન કરવાનું કામ ભૂપેન્દ્રભાઈનું છે, એ જોશે અને એ નક્કી કરશે.
ભાભી, મેં ત્રણેય જગ્યાએ ચેક કરી લીધું છે. એક પછી એક જગ્યાનું કહેતા જાઓ. ઠીક છે. સૌથી પહેલા ઉપરના માળની વાત કરીએ. ઉપરના માળની જવાબદારી આપણે તમન્ના વહુને સોંપી હતી. મારે કહેવું પડશે કે તમન્ના વહુએ એમનું કામ બરાબર કર્યું નથી. ઘણી બધી જગ્યાએ બહુ ઉપરથી સફાઈ થઈ છે, જે સાબિત કરે છે કે તમન્ના વહુનું ધ્યાન કામમાં નહોતું. પણ કાકા, તમન્ના વહુ, જજ સામે દલીલ નથી કરવાની. તમન્ના વહુ, આપણે છે ને કચરાનો નિકાલ કરવાનો હતો. હા, એને ભેગો નહોતો કરવાનો. ઉપરના રૂમોમાં સાફ સફાઈ કરીને તમે બધો કચરો ગાલીચા નીચે નાખી દીધો. યોગ્ય ન કહેવાય. ને હવે વાત કરીએ અહીંયાની, એટલે કે ગ્રાઉન્ડ ફ્લોરની. તો ગ્રાઉન્ડ ફ્લોરની જવાબદારી આપણે જ્યોતિ વહુને સોંપેલી. અરે કેવું પડશે કે જ્યોતિ વહુ એક બહુ મોટી ભૂલ કરી ગયા. બહુ મોટી ભૂલ. એટલી મોટી ભૂલ કે મને એક પણ ભૂલ ગોતવાની તક સુદ્ધા ના આપી. જ્યોતિ વહુ, ખરેખર તમે ઘરની સફાઈ બહુ જ સરસ રીતે કરી છે. ભાભી, મને તો લાગે છે આ ઘરની સાફ સફાઈનો ડિપાર્ટમેન્ટ આપણે જ્યોતિ વહુને આપી દેવો જોઈએ. કાકા, જજ ખાલી એને કેમ, મને પણ તો જજ મળવો જોઈએ ને. હું એની પર જ આવતો હતો દેવાંગ. શું છે, તું જ્યોતિ વહુને પરણીને લાવ્યો એટલે તો જ્યોતિ વહુ જેવા વહુ અમને મળ્યા આ ઘરને. જ્યોતિ વહુ, મારું તો એમ કેવું છે કે આ ઘરની સાફ સફાઈની જવાબદારી હવે તમે જ ઉપાડી લો. હાય બાપા, આવા નાના કામ હું કરું? ના, ક્યારે નહીં. સોરી, મેં તમને સલાહ આપી. કઈ નહીં, હવે આપણે ત્રીજી જગ્યાની વાત કરીએ, આપણા બેકયાર્ડની. તો બેકયાર્ડની સફાઈનું કામ આપણે કંકુને સોંપેલું. જેમાં અમારે કેવું પડશે કે કંકુ 100% પાર નથી પડી. મને અફસોસ છે કે કંકુએ ઘણી બધી જગ્યાએ સફાઈ નથી કરી. હા, પણ જ્યાં જ્યાં પણ સફાઈ કરી છે ત્યાં આગળનો બધો કચરો એને ભેગો કરીને બહાર રસ્તા પર કચરા પેટીમાં નાખી આવી છે. પણ મને બહુ દુઃખ છે કંકુ કે તું તારું કામ પૂરું કરી શકી નથી. હાય બાપા, કાકા, કંકુડીએ કામ વ્યવસ્થિત ન કર્યું તો તમે કેટલા આમ દુખી થઈ ગયા, આમ ઉદાસ થઈ ગયા સાવ. એટલે અહીંયા હંધાઈ લોકોને એમ જ છે કે ખાલી કંકુડી જ જીતે. કા આપણે રિઝલ્ટ જાહેર કરીએ. આજના વિજેતા છે, એક મિનિટ. કંકુ મારા કારણે કામ પૂરું નથી કરી શકી. આ બહુ રડતો તો એમાં કંકુનો 1 કલાક બગડી ગયો. કાકા પ્લીઝ. ઓરે શેનું પ્લીઝ? મમ્મી આ ખોટી વાત છે. હા, એ જ્યારે ઢબુડો રોડ્યો ને તો હું ને તમન્ના ભાભી પણ ત્યાં ગયા હતા અને અમે પણ એને રમાડવા માટે રાજી જ હતા, પણ એ અમારી પાસે રહે નહીં તો અમે શું કરીએ બોલો? મમ્મી પ્લીઝ, કંકુને ગ્રેસ ટાઈમ મળવો જોઈએ. ના યોગિતા, એ શક્ય નથી. કાકા, આ રાઉન્ડ કેન્સલ કરીને કાલે એક રાઉન્ડ કરીએ ને. એમ પણ આ કોમ્પિટિશન આપણા ઘરની જ છે ને, પ્લીઝ. ના હો, જરાય નહીં. યોગિતા બેન, આને છે ને હવનમાં હાડકા નાખ્યા ને એવું કહેવાય. આ
આજે બધું જ મેં સારી રીતે કામ પાર પાડ્યું છે અને આજે જો તમે લોકો કેન્સલ કરશો ને તો મારે ન રમવું. જ્યોતિ વહુ, આ કોઈ રમત નથી, સ્પર્ધા છે અને અમે હજી સુધી અમારો નિર્ણય જાહેર કર્યો નથી. એ 3 લોકો તમને કહે છે એટલે તમે તરત જ કેન્સલ કરી નાખશો તો મારે શું કરવાનું પછી? જ્યોતિ શાંત શાંત. જો મમ્મી અને કાકા છે ને એ લોકો બરાબર ન્યાય કરશે. અને રહી વાત કંકુની, તો કંકુને ગ્રેસ ટાઈમ આપો કે નહીં આપો એ તો મમ્મી અને કાકા ડિસાઈડ કરશે ને. પણ જ્યાં સુધી અમને લોકોને યાદ છે આવો તો કોઈ રૂલ નહોતો ને. હા ભાભી, એવું કાંઈ નહીં થાય. તમે ચિંતા નહીં કરો જ્યોતિ ભાભી. હાય બાપા, લ્યો જુઓ કોણ બોલે છે. કંકુડી, દયાની દેવી કંકુડી. હે અને આજે હું જીતીશ ને તો મારી મહેનતથી જીતીશ. હા, આમાં તારો કોઈ ઉપકાર નહીં હોય. પણ ભાભી, કંકુ એવું બોલી જ નથી. હા તે બોલે ક્યાંથી? મેં બોલવા જેવી રાખી જ નથી ને. હે, આ મારું બધું જ કામ મેં વ્યવસ્થિત પાર પાડ્યું છે તો કેવી રીતે બોલવાની એ? ઓ દેવાંગ, તમે કાંઈક તો બોલો. હા એટલે કાકા, આમાં અમારી મહેનત. ના એટલે જ્યોતિની મહેનત છે. આ જો બિચારી કેટલી થાકી ગઈ છે. હા, પણ એના કરતા વધારે થાકેલો તો તું લાગે છે. બસ, આ રાઉન્ડ ગણાશે અને આ રાઉન્ડની વિજેતા છે જ્યોતિ વહુ. બે રાઉન્ડ અહીંયા પૂરા થાય છે. હવે બાકી રહ્યો ત્રીજો રાઉન્ડ. આવતીકાલે બપોરે 2 વાગે ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને 3 વાગે પતી જશે. અને આવતીકાલના ત્રીજા રાઉન્ડમાં તમન્ના વહુ અથવા જ્યોતિ વહુ બેમાંથી કોઈ પણ જીત્યું તે બેમાંથી એક જણ હરીફાઈમાં વિજેતા જાહેર થશે. અને જો કંકુ જીતી તો આ સ્પર્ધા ટાઈ થઈ જશે. હા પણ કરવાનું શું છે એ તો કયો. જ્યોતિ વહુ, એ કાલે બપોરે 2 વાગે ખબર પડી જશે. બેકયાર્ડ સાફ કરીને કંકુ થાકી ગઈ લાગે છે. નહીં તો આટલી જલ્દી સોય નહીં. મનમાં આખો દિવસ કામ 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 જ હોય છે. પોતાની સામે જોતી પણ નથી. એના પગ પણ દુખતા હશે. નાના શેઠ, રાતે તો હું એટલી થાકી ગઈ હતી કે ખબર જ ન પડી કે નાના શેઠ ક્યારે આવ્યા ને ક્યારે સૂઈ ગયા. તેલ? આ તો માલિશનું તેલ છે.
મેં રાતે માલિશ કર્યું હતું? ના, મારામાં તો જરાય તેવડ જ નહોતી. તો પછી આ માલિશ નાના શેઠ? હા, એમના સિવાય બીજું કોણ હોય? તમે શેઠ થઈને મારા પગને હાથ લગાડ્યો એ તો નથી ગયું, પણ નાના શેઠ, તમે જે લાગણી દેખાડી એની માટે તમે કહો છો ને એમ જ થેન્ક યુ. જ્યોતિ, તારે છે ને મને થેન્ક્સ કહેવું જોઈએ. હા, હું હતો તો તારી આ બધી સાફ સફાઈ થઈ ગઈ. એમ હા, તો આની પહેલાના રાઉન્ડમાં આવું તું ને જીતાડવા હાટું, હે? ત્યારે તો તમને ફોન કર્યો તો સટાક દઈને તમે આમ મોઢું ચડાવીને બેસી ગયા. તને શું કીધું તું? ના, હું થોડી ના રસોઈ બનાવું. આ મોટા જ્યોતિ, એ બધું જવા દે ને. હવે આપણે નવા રાઉન્ડ પર ફોકસ કરવું જોઈએ. એક્ઝેક્ટલી. દેવાંગભાઈની વાત એકદમ સાચી છે. શું છે ને કે આજકાલ તો આમ પણ જ્યોતિના ગ્રહો એટલા સારા ચાલે છે ને કે એને તો હવે માત્ર ને માત્ર આ રાઉન્ડ જીતવાનું જ વિચારવું જોઈએ. હા, તો જીતી જ જાઓ. જો તમારી જેમ આ મોબાઈલની એપ વાપરતા આવડતી હોત ને તો આમ ફટાક દઈને આમ ચપટી વગાડતા જીતી જાત. જ્યોતિ, તને એપની શું જરૂર છે? તારી પાસે તો જીવતી જાગતી એપ હાજર છે. હાય બાપા, ભાભી એ તો છે ને અહીંથી ન્યા ને ન્યાથી આઈ છે ને ટેબલ ખસેડવામાં ખાલી મદદ કરી છે, એટલું જ, બીજું કાંઈ નહીં. હા, અને હું તો કહું ભાભી, આ રાઉન્ડ છે ને તમે જ જીતી જવાના. હા, જ્યોતિ, હું જીતું કે તું, ઘર પર રાજ તો આપણું જ રહેવાનું ને. ઈ તો છે. હા, જો હવે મારી વાત ધ્યાનથી સાંભળ. હવે ત્રીજો જે રાઉન્ડ છે ને એ અગત્યનો રાઉન્ડ છે. તું જીતે કે હું જીતું એ ઠીક છે, પણ પેલી કંકુ ન જીતવી જોઈએ. સમજાણું જ્યોતિ? સમજાણું? વાત હાથે સમજાવ જ લે ભાભી. હું તમને ભલે આમ ડોબી દેખાતી હોઈશ પણ હું છું નહીં. હા, જ્યોતિ, ફોકસ. ફોકસ માત્ર ને માત્ર આ રાઉન્ડ પર હોવું જોઈએ. અરે શું ફોકસ? અરે કેમનું કરવાનું ફોકસ? મમ્મીએ રાઉન્ડ વિશે કાંઈ કીધું નથી, કાંઈ ખબર નથી આપણને, તો કેવી રીતે કરશું ફોકસ? જ્યોતિ, ટાસ્ક નથી ખબર, પણ એ તો ખબર છે ને કે આપણે કોને હરાવવાની છે. હરાવવાની સ્ટ્રેટેજી તો બનાવી શકીએ ને. હા, એકદમ બરાબર વાત. હા ભાભી. જો હવે મારી વાત સાંભળો. કંકુડી, સોરી. હા, કાલે મારા લીધે તું હારી ગઈ ને. શું ભાભી, તમે પણ હું જીતું કે તમે, વાત તો એક જ છે ને. અને વાત જ્યારે ઘરનાઓની હોય તો એમાં હાર જીત નહીં, સંપ મહત્વનો છે. અને હું તો માવડીને કહીશ કે માવડી આજે પણ તમને જ જીતાડે. હાય બાપા, તારા મોઢામાં આખું ગોળું ગાડું. પણ એક મિનિટ, તું ઈચ્છે છે કે હું જીતું તો શું તમન્ના ભાભી હારી જાય?